રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને પીડિત ખેડૂતો દ્વારા જિલ્લા જમીન મહેસૂલ વિભાગ દ્વારા સતત ખેડૂતોને કરવામાં આવતી પરેશાની મુદ્દે ભુજની DILR કચેરી સામે ધરણા કરવામાં આવ્યા હતા. હાલે ખેડૂતોને પોતાના મહેસૂલી વિભાગના કામો માટે વારંવાર કચેરીના ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. તેમ છતાં અધિકારીઓ દ્વારા પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવામાં આવતો નથી. પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટ બાબતે DILR કચેરીનું વલણ કંપનીઓ તરફી રહેતું હોય છે. દરેક કાગળો અને રેકર્ડ મુજબ ખેડૂતો સાચા હોય તો પણ કંપની તરફી કામગીરી કરવામાં આવે છે. આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં ઇકબાલ મંદ્રા, PC ગઢવી, ઇબ્રાહિમ હાલે પોત્રા, યોગેશ પોકા, રમેશ ગરવા, હિતેશ મહેશ્વરી, લાખુબા સોઢા, હુસેન રાયમા, મહમદ લાખા, દીપક પરમાર, JP સોદરા, મેઘજી સામરા, જગદીશ સોધમ વગેરે હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા સ્થિત DLR કચેરી સમક્ષ એક ધરણાનો આયોજન કરવામાં આવ્યો છે. એ ધરણાનો પ્રશ્ન એવો છે કે આ જગ્યા ઉપર જાણે ખેડૂતો ધક્કા ખાઈને પાયમાલ થયા છે. કારણ કે ખેડૂતો ખેતી કરે કે તેમના જમીનના કાગળિયાઓને યોગ્ય કરવા માટે આ DLR કચેરીના ધક્કા ખાય. કારણ કે કોઈ પણ પ્રશ્નો, સાંથણીમાં મળેલી જમીનોના પ્રશ્નો હોય કે એમની જમીનો આગળ પાછળ થઈ, પણ કોઈ પણ પ્રશ્નો મુદ્દે રીસર્વે પણ આ DLR દ્વારા થઈ, એના બાદના પણ પ્રશ્નો હોય. દરેક પ્રશ્નોમાં DLR કચેરીએ ખેડૂતો રોજ ધક્કા ખાય છે. તે છતાંય એવા તો મારી નજરમાં ઘણા ખેડૂતો છે ને 2-3 વર્ષ થઈ ગયા, સેંકડો અરજીઓ કરવા છતાં અને કેટલી બધી કચેરીઓએ ધક્કા ખાવા છતાં એમનું કામ નથી થતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ કચ્છના કિસાનોને જે કનડગત થાય છે તેના નિરાકરણ માટે એક દિવસનો ઉપવાસનો ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. કચ્છના વિવિધ તાલુકામાંથી અલગ અલગ સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો અને આગેવાનો સહિત અહીં જ્યારે 50 જણથી વધારે ઉપસ્થિત થયા છે ત્યારે ખરેખર દુઃખની વાત છે કે કચ્છ જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો કહેવાય છે. અત્યારે જ ઉદ્યોગો આવ્યા છે અને જ્યારે ઉદ્યોગો આવ્યા ત્યારે જ ખેડૂતોને જો પાયમાલ કરવામાં આવતું હોય તો ખરેખર તે નિંદનીય છે. અને ખરેખર એ વાતનો અહીંયા ચાલી રહેલી સરકારને પણ વિચારવું પડશે કે કચ્છના ખેડૂતો પોતાની વિગોટીઓ ભરી ત્યારે કાંઈ ઉપજ નહોતી થતી, ત્યારે વિગોટીઓ ભરી અને પોતાની જમીનને સાચવી છે. અને જ્યારે અત્યારે મોટા મોટા ઉદ્યોગોને વિન્ડ ફાર્મો આવે છે ત્યારે તમે તેની જમીનને હળદૂત કરી અને કિસાનને તમે ખોટે માર્ગે દોડાવી રહ્યો છો. તે ખરેખર વ્યાજબી નથી. કારણ કે ખેડૂતનો પુત્ર છે, ક્યાંક પોતાની હાય કાઢશે તો ક્યાંક સરકારને પણ નમતું જોખવા માટેના ઘણા પ્રયાસો કરવા પડશે. માટે અમે વિનંતી કરીએ છીએ કે સરકારની અંદર જે આ DLR KGPLના નામે જે આ ગોરખ ધંધા થઈ રહ્યા છે તે બંધ થવા જોઈએ અને ખેડૂતોને પ્રોત્સાહન આપી અને ખેતી કેવી રીતે વ્યવસ્થિત થાય તે માટેના તમામ પ્રયત્નો કરવા માટે સહભાગી થવું જોઈએ. વિગતો કયા એમના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સરકારના જે નિયમ મુજબ નિકાલ થતો હશે એટલા નિકાલ કરી દઈશું. જેમાં અમે નિયમથી નિકાલ નથી કરી શકતા તેમને જાણ કરશું કે કયા કારણોસર નિકાલ નથી થઈ શકતો. તેમ છતાં જે આગેવાન શ્રીઓ અત્રે ધરણા ઉપર બેઠા છે, ચોક્કસ એમના કોઈ પ્રશ્નો હશે તો 100% કચેરી તરફથી પૂરતો એમનો સહયોગ આપી અને એમના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળવામાં આવશે અને નિયમ અનુસાર નિકાલ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. તંત્ર દ્વારા પૂરતી કામગીરી કરવામાં જ આવે છે. હાલ બધું ઓનલાઈન થઈ ગયું છે. રીસર્વેની અરજી પણ સરકારશ્રી દ્વારા 31/12/2025 સુધી ખેડૂતો કરી શકે છે અને અરજીમાં નિયત ધોરણ જે નક્કી કર્યું એ પ્રમાણે અરજી આપી નિયમ અનુસાર નિકાલ થતો હોય છે. આ મોજણી જે ખેડૂતની પોતાની જમીનની હદ જાણવી હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે. તો એવી આજની તારીખમાં કચ્છ જિલ્લામાં કોઈ પણ અરજી સમય મર્યાદા બહાર નથી. સ્થાનિકના કોઈ પ્રશ્નો હશે, કબજા, તકરાર કે વગેરેને કારણે કોઈ અરજી આવી પડતર રહેલી હશે અથવા તો દફતરે થઈ હશે તો અમે આ આગેવાનશ્રીઓ પાસેથી વિગતો મેળવી અને સહયોગ આપી અને ખેડૂતને કોઈ તકલીફ ના પડે એટલી મદદ કરશું.